આજના પ્રાસંગિકનો વિષય છે મહારાણા પ્રતાપ જયંતી પઠન જાગૃતિ વકીલ, જેમનું નામ ઇતિહાસમાં અપ્રતિમ વીરતા બતાવવા માટે તેમજ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઈ ગયું તેવા મેવાડના રાજા, મહાન યોદ્ધા અને કુશળ શાસકોમાંના એક મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540ના રોજ રાજસ્થાનના કુંભલગઢમાં થયો હતો. તેમણે કેટલાય વર્ષો સુધી મુગલ બાદશાહ અકબર સાથે પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા અને પાછું મેળવવા સંઘર્ષ કર્યો હતો. આજે દેશભરમાં તેમની બહાદુરી અને હિંમતની યાદમાં મહાન રાજા મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને આ દિવસ રાજસ્થાનના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે, જેમણે મુગલ સામ્રાજ્ય સામે લડત આપી અને તેમના લોકોની સ્વતંત્રતાની રક્ષા કરી. આ દિવસે રાજસ્થાનના લોકો તેમના યોગદાનને યાદ કરવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને મહાન યોદ્ધાને શ્રદ્ધાંજલિ આપે છે. મહારાણા પ્રતાપ સમ્રાટ રાણા ઉદયસિંહના પુત્ર અને અનુગામી હતા. 1572માં મહારાણા પ્રતાપે તેમના પિતાની ગાદી સંભાળી અને મેવાડ પર શાસન કર્યું. અગાઉના રાજપૂત સમ્રાટોથી વિપરીત મહારાણા પ્રતાપે તેમનો સામનો કરતી વિશાળ મુગલ સૈન્યનો પ્રતિકાર કર્યો. તેમના અંતિમ શ્વાસ સુધી બહાદુરીપૂર્વક લડ્યા. તેમણે 1557માં મહારાણી અજબદે પુનવાર સાથે પ્રથમ વખત લગ્ન કર્યા. તેમના સૌથી મોટા પુત્રનું નામ અમરસિંહ હતું, જેઓ પાછળથી તેમના અનુગામી બન્યા અને મેવાડના શાસક બન્યા. મહારાણા પ્રતાપ મેવાડના 13મા રાજા હતા. તે ભાઈ બહેનોમાં સૌથી મોટા હતા. મહારાણા પ્રતાપનું જીવન સંઘર્ષોથી ભરેલું હતું અને તેમને જીવનભર ઘણી લડાઈઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે મુગલોએ ચિત્તોડગઢ પર હુમલો કર્યો ત્યારે તેમના પિતાએ ભાગવું પડ્યું અને મહારાણા પ્રતાપને મુશ્કેલ સંજોગોમાં ઉછેરવા પડ્યા. મહારાણા પ્રતાપ એક બહાદુર યોદ્ધા હતા અને તેમના રાજ્ય અને તેમના લોકોની સ્વતંત્રતાના રક્ષણ માટે મુગલો સામે લડ્યા હતા. 18 જૂન 1576ના રોજ ઇતિહાસમાં ખૂબ જાણીતું એવા હલ્દીઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપ સિંહ આમેરના માનસીની આગેવાની હેઠળ અકબરની સેના સામે લડ્યા. મુઘલો જીત્યા અને મોટી સંખ્યામાં મેવાડીઓને મારી નાખ્યા, પરંતુ મહારાણા પ્રતાપને પકડવામાં નિષ્ફળ ગયા. આ યુદ્ધ ગોગુંડા નજીક એક સાંકડા પહાડી વિસ્તારમાં થયું હતું, જે હાલમાં રાજસ્થાનમાં રાજસમંદ તરીકે ઓળખાય છે. 22,000 રજપૂતોને સાથે રાખીને રાણા પ્રતાપે મોગલ સરદાર રાજા માનસીની 80,000ની સેનાનો સામનો કર્યો અને રાજપૂતોને દુશ્મનોથી બચાવ્યા. 6 કલાકથી વધુ સમય ચાલેલ ભીષણ યુદ્ધ પછી મહારાણા ઘાયલ થયા. દુશ્મનોથી ઘેરાઈ ચૂકેલા મહારાણા પ્રતાપને શક્તિસિંહે બચાવ્યા. આ યુદ્ધમાં તેમના પ્રિય ઘોડા ચેતકનું અવસાન થયું. આ યુદ્ધ માત્ર એક દિવસ ચાલ્યું, પરંતુ તેમાં 17,000 સૈનિકો ખુવાર થયા. મેવાડને જીતવા માટે અકબરે બધા પ્રયાસો કર્યા. આ કપરા દિવસોમાં ભામાશાહે મહારાણાને 25,000 રાજપૂતોને 12 વર્ષ સુધી ચાલે તેટલું અનુદાન આપ્યું. મુઘલો ઉદયપુરમાં મહારાણા પ્રતાપસિંહ અથવા તેમના કોઈ નજીકના પરિવારના સભ્યોને નષ્ટ અથવા કબજે કરવામાં અસમર્થ હતા, જેના કારણે હલ્દીઘાટીની જીત અર્થહીન હતી. જેમ જેમ સામ્રાજ્યનું ધ્યાન ઉત્તર પશ્ચિમ તરફ ગયું, તેમ પ્રતાપ અને તેની સેનાએ તેના આધિપત્યના પશ્ચિમી વિસ્તારો પર ફરીથી કબજો જમાવી લીધો. મહારાણા પ્રતાપસિંહનું 19 જાન્યુઆરી 1597ના રોજ ચાવંડમાં 56 વર્ષની વયે શિકાર અકસ્માતમાં થયેલ ઈજાઓને કારણે અવસાન થયું. તેમના સૌથી મોટા પુત્ર અમરસિંહ તેમના અનુગામી બન્યા. પ્રતાપે તેમના મૃત્યુ પથારીએ તેમના પુત્રને મુગલોને શરણાગતિ ન આપવા અને ચિત્તોડ પર ફરીથી નિયંત્રણ મેળવવા માટે કહ્યું. આજે મહાન યોદ્ધા અને કુશળ શાસક એવા મહારાણા પ્રતાપને જન્મ જયંતીએ સલામ. તો હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા, જેનો વિષય હતો મહારાણા પ્રતાપ જયંતી પઠન જાગૃતિ વકીલ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.